ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના સાબરિયા ગામ ખાતે આવેલા વેલાતી ફળિયામાં વરસાદી પાણીની ગંભીર સમસ્યાને લઈને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ દ્વારા રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર સમક્ષ કડક રજૂઆત કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના સાબરિયા ગામ ખાતે આવેલા વેલાતી ફળિયામાં વરસાદી પાણીની ગંભીર સમસ્યાને લઈને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ દ્વારા રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર સમક્ષ કડક રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં સ્થાનિક તંત્રની બેદરકારી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. વર્ષ 2025 દરમિયાન સ્થાનિક સ્તરે બનાવવામાં આવેલ ગરનાળું વરસાદી પાણીના નિકાલ માટે અસરકારક સાબિત થયું હતું, પરંતુ વર્ષ 2026 દરમિયાન આ ગરનાળું જેસીબી દ્વારા તોડી પાડવામાં આવ્યું હોવાના આક્ષેપો સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. ગરનાળું તોડી પાડાતા સમગ્ર ફળિયાનું વરસાદી પાણી સીધું જ અરજદારના આંગણામાં ફરી વળતું હોવાનું જણાવાયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ સમસ્યાને લઈને જીતેન્દ્રભાઈ ચૌધરી દ્વારા વર્ષ 2022થી અનેક વખત સ્થાનિક તંત્ર સમક્ષ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, છતાં આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં નથી આવ્યું. ચોમાસા દરમિયાન ગંદુ પાણી ઘર અને આંગણામાં ભરાતા રોગચાળો ફેલાવાની ભીતિ ઊભી થઈ છે, તેમજ પરિવારના આરોગ્ય અને સુરક્ષા પર ગંભીર અસર પડી રહી છે. પરિષદે ચેતવણી આપી છે કે જો ચોમાસા પહેલા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો અસરગ્રસ્ત પરિવારને રાહત નહીં આપવામાં આવે તો આગામી સમયમાં લોકહિત અને માનવ અધિકારના રક્ષણ માટે ઉગ્ર આંદોલન, મીડિયા અભિયાન તેમજ ઉચ્ચ કક્ષાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મારું નામ જીતેન્દ્રભાઈ ચંદુભાઈ ચૌધરી, ગામ સાબરિયા વિલેતી ફળિયું. મારે ગરનાળું વિશે મારે ઘણી સમસ્યા આવી હતી. 2022થી આ લોકો મને હેરાન કરતી હોય. આ રસ્તા બાબતથી મારે બોલાચાલી કરવાની તકલીફમાં પડતી હતી. સામેવાળા વ્યક્તિ હાથે મારી બોલાબોલી કરે, ગરનાળું બી તોડી નાખેલું. તે રીતે બી મારે ઘરવાળીને મારવાની ધમકી આપીને એ લોકોએ મને મારવાની ધમકી આપીને પછી એ લોકોએ આવી રીતના કરતા છે. સરપંચોને મેં જણાવતો છું, તે લોકો કંઈ નથી કરતા. તલાટીના ટીડીઓને બધાને વાલિયા જૈન બી મેં કંઈ આવ્યો, પણ એ લોકોએ મારે કંઈ સમસ્યા નથી સાંભળતા. એટલે આજે મારે આ બોલવાનું વિનંતી થયેલી છે. ને આ ઘણી વખતે આ લોકો આજુબાજુવાળા મારી સામે કોઈ બોલતા નથી. મેં એકલો બોલીને મેં શું કરું? એટલે એ લોકો આજુબાજુ બધા સમજી લેતા છે. તો એ લોકો મારે વિચારવું જોઈએ કે આ બહારની તકલીફ પડતી છે, તો કોઈ બહારનો વ્યક્તિ બી આવીને વિચારતો છે કે અહીંયા શું તકલીફ પડતી છે, અહીંયા કેવી રીતના પાણી જશે. એ લોકો કોઈ સમજતા નહીં ને આ પાણી જૂના રસ્તે જાય તેવી રીતના મારે નમ્ર વિનંતી છે. સમસ્યા કે પહેલી જે રીતના પાણી ચાલતું હતું જતું હતું, મારે કૂવો છે બાજુમાં, કૂવાની સાઈડ પર રહીને પાણી જતું હતું. એ વાળ બધી કરીને હવે એટલે પાળ નાખીને સમસ્યા મારે ઘરને સામે જ આવતી છે. ને જૂનો રસ્તે જે રસ્તો ચાલતો હતો તે બધો બંધ કરી દીધો છે પાણીનો. હવે રસ્તા તો દર વર્ષે બનતા છે, પણ આ સમસ્યા મારે દર વર્ષે બોલાચાલી કરવાનું થતું છે. ખાસ તો મારા આંગણામાં પાણી ભરાઈ જતું છે. મારા આંગણામાં રહીને પાણી જતું છે. પછાડીથી અગાડી આવતું છે તે બધું મારા આંગણામાં રહીને પાણી જતું છે. મારી ગાડી મૂકતો છું ત્યાં હું તકલીફ પડતી છે મને. કે આપણે જે પાણી પહેલાં જે રસ્તો એ લોકોએ કાઢેલો તો પહેલાં કોઈને તકલીફ જ નહીં પડતી. તે રીતના મને બી તકલીફ નહીં પડે, કોઈ બીજાને બી તકલીફ પડે, તે રીતના પાણીનો નિકાલ કરે ને તો સારું રહે. એ બાબતે મેં સરપંચને પહેલાં ફોન કરીને કહેતું હતું કે સરપંચ સાહેબ આવું થાય. પછી પહેલાં એક બીજો સરપંચ હતા, તે લોકોએ બી રસ્તા ગૂંચવેલો. પહેલાં જે પાણી સડકો હતો તે હરકું કરી નાખેલું. ત્યારે બી એ લોકોને મેં રજૂઆત કરેલી કે વાલિયાથી આવેલા જેવા, ત્યારે એ લોકો જીસીબી લાઈન તોડાવી લાગતું જ્યારે પાણી આવશે ત્યારે. તોય કોઈએ કંઈ કર્યું નહીં હતું. 3 વર્ષ પછી પાછળ નારું આવ્યું તો 6 મહિનાની અંદરમાં નારું તોડી નાખવામાં આવ્યું. એ કારણે મારે બોલવાનું થયું હતું. તોય છતાં નારું નાયલું નાખ્યું તોય તે ખાડો એક સાઈડ પર કહી દો ને એક સાઈડ પર નથી ખોઈ દો તો પાણી જશે કાં? પાણીને તો બે વાલ્વ નિકાલ આપવો પડે ને. ના સામે ઈંટ છે, પાલ નાખેલી છે. કોઈ બી આજુબાજુવાળા ઘરના બધાને ખબર છે કે આ રીતના આ લોકો કરતા જ છે, પણ એ લોકોને કોઈ બોલતું નથી. કેમ નથી બોલતું એ તો હવે મોટા માણસ હોય કે ગમે તે, એનું કારણ મને નથી ખબર. હા, મને હેરાન કરવું છે કે પછી કોઈ કરવું છે કે હવે હું જાણતો નથી. હું બોલવા જતો છું તેમ ફરી વળતા છે, એટલે મારે હવે શું કરવું? વિડીયો જર્નાલિસ્ટ સજ્જન વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડેડિયાપાડા.